જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું રુદ્ર ત્રાડા અને આજે આપણે વાત કરવાના છીએ અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનાની. બરાબર, અત્યારના આધુનિક ટેકનોલોજીના સમયમાં આપણે જોઈએ તો ભગવાનથી લોકો દૂર થતા જાય છે. બરાબર, ત્યારે સામાન્ય પ્રશ્ન પૂછીએ તો પણ એ સામાન્ય પ્રશ્નનો જવાબ કોઈને આવડતો નથી. બરાબર, પહેલાંના સમયમાં શું હતું કે 24 કલાકને 4 ભાગમાં વહેંચવામાં હતા. 6 કલાક આરામ, 6 કલાક કામ, 6 કલાક ભગવાનની ભક્તિ અને 6 કલાક અન્ય કામો, જેમ કે ખાવા પીવાનું, જમવાનું છે, અન્ય કઈ સાધન સામગ્રી વસ્તુ લેવા જવાની છે. બરાબર, આ વસ્તુમાં અત્યારે હાલના સમયમાં શું થાય છે, 12 કલાક કામ ને 12 કલાક આરામ. આ વસ્તુ છે. આવું ન હોવું જોઈએ. આપણે જેમ કામને અને બધી પૈસાને જેટલી પ્રાયોરિટી આપીએ છીએ એટલી પ્રાયોરિટી આપણે ભગવાનને પણ આપવી જોઈએ. કારણ કે અત્યારે કલિયુગના સમયમાં ભગવાનને સચ્ચી શ્રદ્ધાથી 10 મિનિટ પણ તમે યાદ કરો ને તો પણ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. બરાબર, હવે ભગવાનને કઈ રીતે યાદ રાખવા, એટલે યાદ કરવા, આપણે આખો દિવસમાં માત્ર ને માત્ર 3 ટાઈમ યાદ કરવાના: સવારે, બપોરે અને સાંજે. સવારે ઉઠીને સીધા પથારીમાં, જમ્યા પહેલાં બપોરે અને સાંજે સૂવા પહેલાં. બરાબર, હવે જમ્યા આ સવારનો શ્લોક તમને કહીશ. સવારે ઉઠીને તરત કયા શ્લોકો બોલવા. બરાબર, સવારના શ્લોક હું તમને કહીશ, હવે સાંભળજો ધ્યાનથી. કરાગ્રે વસતો લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં, પાદસ્પક્ષમસ્વભે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આ છે આપણા સવારનો શ્લોક. બરાબર, સવારના શ્લોકમાં હજી એક શ્લોક છે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. આ 2 શ્લોક બોલો તો પણ ચાલે, અને એની પહેલાં મેં જે હમણાં શ્લોક બોલ્યો એ શ્લોક બોલો તો પણ ચાલે, પણ સવારના શ્લોકમાં આ બોલવાનું. બરાબર, થેન્ક યુ વેરી મચ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.